નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. ગુજરાત જ્યુડિશિયલ સર્વિસ એસોસિએશને ન્યાયની માંગણી કરી છે. આ વિચિત્ર વાત કહેવાય કે ન્યાયાધીશોના એક મંડળે ન્યાયની માંગણી કરી છે. બની હતી એ ઘટના એમ કે ભાવનગરમાં એક અનિરુદ્ધસિંહ ઝાલા જે બાર કાઉન્સિલના મેમ્બર બન્યા હતા અને તેમણે સરઘસ કાઢ્યું હતું, અને આ સરઘસના કાઢવાથી જે કોર્ટ પરિસરમાં વિક્ષેપ પડ્યો હતો તેને લઈને HS મુલિયા નામના ન્યાયાધીશે વાંધો ઉપાડ્યો ત્યાં આવીને, અને પછી આ બંને વચ્ચે બોલાચાલી થઈ. આ બંને વચ્ચે બોલાચાલી થયા પછી જે ન્યાયાધીશ છે એમણે હાક લગાવી છે આ એસોસિએશન પાસે કે આમની પર કાર્યવાહી થવી જોઈએ. તો આ પૂરો વિષય શું છે, આ વિશે વાત કરીએ પ્રશાંત દયાળ સાથે. પ્રશાંતભાઈ, આ તો વિચિત્ર વાત કહેવાય કે બાર કાઉન્સિલના મેમ્બર છે, વકીલ છે પોતે, અને ન્યાયાધીશની અવમાનના થાય એ તો એ વાત આખા નિયમો એમને ખ્યાલ હોય, તો આ રીતના રસ્તા પર બાખડતા હોય ન્યાયાધીશ સાથે, તો એ બાર કાઉન્સિલના મેમ્બર કેવી રીતે બન્યા કે આ રીતના એમને આટલું પણ ખ્યાલ નહોતો વર્તનનો? એટલે જે વકીલ છે ભાવનગરના અનિરુદ્ધસિંહ ઝાલા, હા, તમે બાર કાઉન્સિલમાં જાઓ છો એટલે તમે ચૂંટાઓ છો ત્યારે માત્ર તમને હોદ્દો નથી મળતો, તમને એક જવાબદારી પણ મળે છે. એક્ઝેક્ટલી. એ જવાબદારીનું વહન કરવાનું હોય છે. હોદ્દાનું વહન નથી, હોદ્દો તો આવતો જતો રહે છે, પણ તમારી સિનિયોરિટી. અનિરુદ્ધસિંહ ઝાલા એ ભાવનગરના બહુ સિનિયર લોયર છે, બરાબર છે, અને એ બાર કાઉન્સિલમાં ચૂંટાયા, સારી વસ્તુ છે. પણ એ ચૂંટાયા પછી એ સરઘસ જે રીતના લઈને ઢોલ નગારા ત્રાસા સાથે નીકળે, તો મને એવું લાગે છે કે એ આ પ્રકારનું સરઘસ કાઢવું કે નહીં એમનો વ્યક્તિગત વિષય છે, પણ પછી તમે કોર્ટ પરિસર સુધી પહોંચો અને જ્યારે કોર્ટ ચાલુ હોય અને કોર્ટની અંદર જ્યારે સુનાવણી થઈ રહી હોય ત્યારે કોર્ટ પરિસરમાં ઢોલ નગારા વાગે, અને એટલી હદ સુધી વાગે કે ડિસ્ટ્રિક્ટ જજ જે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ મુલિયા છે એને કોર્ટ છોડીને પોતાના પોલીસ પ્રોટેક્શન સાથે નીચે આવવું પડે અને કહેવું પડે કે આ બંધ કરો, આ ન ચાલે. આવું માત્ર એટલું કહેવાથી વાત પૂરી થતી નથી, પણ જ્યારે બંધ કરવાનું કહે છે ત્યારે અનિરુદ્ધસિંહ ઝાલા જે બાર કાઉન્સિલના હવે સભ્ય છે એ મિસબિહેવ કરે છે, તુકારાથી વાત કરે છે, ઓર્ડર તમે તમારા એક ચેમ્બરમાં જતા રહો, વગાડો એ પ્રકારનું જે બિહેવિયર કરે છે. મને એવું લાગે છે દર્શકોને આ વિડીયો પહેલાં બતાડી દઈએ. હા, એ વિડીયો જોવો જોઈએ. અને થાય તો થાય કરી લેવાનું. મિસ્ટર આવો અમારો એ તહેવાર છે, તો પછી કઈ તમે તમારી ખુશી સંભાળો. દર્શકોએ આ વિડીયો જોયો અને આવી જવલ્લે જ બનતી ઘટના છે કે કોઈ વકીલ, એટલે આમ તો આપણી ત્યાં અદાલત એ સર્વોપરી છે, આપણે ત્યાં લોકશાહીના જે 4 સ્તંભો છે તેમાંની એક એવું ન્યાયતંત્ર છે જેને આપણે બહુ આદરથી જોઈએ છીએ, અને આજે માણસ જ્યારે થાકી જાય ત્યારે એના માટે વિશ્વાસનું એક સ્થળ, વિશ્વાસનું એક મંદિર છે કે મને અહીંયા તો ન્યાય મળશે, એ કોર્ટ છે. તો જ્યારે લોકોનો આટલો ભરોસો એક અદાલત ઉપર છે ત્યારે, અને એના પ્રોટોકોલ્સ પણ છે, ભરોસાની વાત બાજુ પર મૂકીએ તો પણ પ્રોટોકોલ પ્રમાણે પણ તમારે જજ સાથે કેવી રીતના વાત કરવી, આટલી સાદી સમજ તો અનિરુદ્ધસિંહ ઝાલા પાસે હશે જ, એમાં કોઈ શંકા નથી. કારણ કે અનિરુદ્ધસિંહ ઝાલા એક કાયદાના વિદ્યાર્થી રહી ચૂક્યા છે, પ્રેક્ટિસિંગ લોયર છે, અને એમનું આ પ્રકારનું વ્યવહાર એ મને એવું લાગે છે કે ઈચ્છનીય નથી પહેલાં તો, અને અશોભનીય ભાષામાં એમણે અદાલત સાથે વાત કરી છે. આશ્ચર્ય વાતનું પણ છે કે જ્યારે એમની સાથે પોલીસ છે તો પોલીસ પણ મૂક પ્રેક્ષક બને છે. ખરેખર તો જવાબદારી એવી છે કે અદાલત જ્યારે આદેશ આપે છે, અદાલતમાં આદેશ બે પ્રકારના હોય છે.
કે અદાલત લેખિત આદેશ કરે ને અદાલત બોલે એ પણ આદેશ છે. એટલે ત્યાં જે પોલીસવાળા હતા એ પોલીસવાળાએ ઇન્સ્ટન્ટ એમણે જ્યારે કીધું આ બંધ કરો તો પોલીસે બંધ કરાવવાનું હતું, પણ પોલીસ ત્યાં હાજર હતી, મૂક પ્રેક્ષક બનીને ઊભી રહે છે અને પોલીસની હાજરીમાં અનિરુદ્ધસિંહ ઝાલા ફરી વખત આ ચર્ચા વખતે પણ એવું કહે છે વગાડો વગાડો, તો તાત્કાલિક પોલીસ એક્શન લેવાના હતા. તો પોલીસની પણ નેગ્લિજન્સી છે. બરાબર છે કે એમના માટે જજનો આદેશ અગત્યનો હતો કે ભાવનગરના એક લોયરની ભૂમિકા અગત્યની હતી. અનિરુદ્ધસિંહ ઝાલા ગમે એટલા મોટા લોયર હોય પણ એ અદાલતથી ઉપર નથી. આ દેશમાં દેશના વડાપ્રધાન પણ અદાલતથી ઉપર નથી. ત્યારે અનિરુદ્ધસિંહ ઝાલાની સામે કાર્યવાહી કરવાની હતી પોલીસે, પોલીસ એ નથી કરતી. હવે બહુ વિચિત્ર વિટંબણા થઈ આખી ઘટનામાં કે ન્યાયાધીશોનું મંડળ છે જેને જ્યુડિશિયલ ઓફિસર આપણે કહીએ છીએ, અને જ્યુડિશિયલ ઓફિસરોને બાર કાઉન્સિલને કહેવું પડે કે હાઈકોર્ટને કહેવું પડે કે આ દિશામાં પગલાં લો, કારણ કે આ સ્થિતિ નિર્માણ થાય તો અદાલતને આવીને કોઈ ગમે ત્યારે ખખડાવી જાય, કોઈ ધમકાવી જાય, કોઈ એની સાથે દુર્વ્યવહાર કરે, તો આ રીતના તો અદાલત ન ચાલી શકે. તો બાર કાઉન્સિલ સામે પણ આ લોકો ગયા છે, ન્યાયાધીશ મંડળ હાઈકોર્ટને પણ કહ્યું છે, રજિસ્ટ્રારને પણ કહ્યું છે કે આમાં કોર્ટના અવમાનની કાર્યવાહી થવી જોઈએ. પણ પ્રશાંતભાઈ, આમાં આશ્ચર્ય તો એ વાતનું છે કે ભાઈ ન્યાયાધીશ પોતે નીચે આવ્યા સરઘસ બંધ કરાવવા. આમ તો એકચ્યુઅલીમાં ત્યાંથી પોલીસને કહી દે તો ત્યાંથી જ વાત પૂરી થઈ જવી જોઈતી હતી ને. પણ ઘટના કેટલી ગંભીર હશે તું વિચાર કર, કેટલો ત્રાસદાયક અવાજ હશે કે જેટલા જજીસ હશે ત્યાં એ લોકો સુનાવણી કરી રહ્યા હતા, એ વાત પણ નહીં કરી શકતા હોય, પોતાના સામે ઊભા રહેલા જે પક્ષકારો આવ્યા હશે એમને સાંભળી નહીં શકતા હોય, અદાલતની કાર્યવાહી અટકાવી દેવી પડે, એ સ્થિતિ નિર્માણ થઈ અને ન્યાયાધીશ પોતે રસ્તા ઉપર આવ્યા, એટલે કેમ્પસમાં આવ્યા અને એમને આ કહેવું પડે ગંભીર બાબત છે. આ તો અનિરુદ્ધસિંહ ઝાલાને કોઈ એક LLB કરનારો વિદ્યાર્થી હોય ને એને પણ ખબર પડે કે અદાલતમાં કેવી રીતના વ્યવહાર કરવો જોઈએ. પણ હવે આપણે શહેરોની જ્યારે વાત કરીએ છીએ ત્યારે ન્યાયાધીશોની અવમાનનાની આપણે ઘટના નથી જોતા, પણ આ જ્યાં નાના ટાઉન છે કે ત્યાં વકીલોનો દબદબો વધારે હોઈ શકે, જો એવું કંઈ હોય કે જેના કારણે આ વકીલોએ આટલું બિંદાસ રીતે કહી દીધું કે ભાઈ થાય કરી લો, હું તો વગાડીશ એમ. નહીં, હું સામાજિક રીતે હું લોયર છું, હું સામાજિક રીતે પ્રેક્ટિસિંગની રીતે બહુ મોટો છું, મારે રાજકીય સંબંધો છે, બધું જ સાચું, પણ હું કોર્ટથી ઉપર નથી. આ સમજ દરેક લોયરમાં હોવી જોઈએ, જે અનિરુદ્ધસિંહમાં પણ હોવી જોઈએ એવી આપણી અપેક્ષા છે. પણ આ ઘટના તે કહ્યું એમ કે શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારમાં વધુ બને છે, એ વાત થોડીક અંશે હું સંમત થઉં છું, સાવ સાચી નથી પણ થોડાક અંશે હું સંમત થઉં છું. મને એક ઘટના યાદ આવે છે જે આપણા દર્શકોને આપણે કહેવી જોઈએ. ઘટના આપણે સમજી લઈએ કે સૌથી પહેલાં લોઅર કોર્ટ છે એટલે મેજિસ્ટ્રેટ જે છે એના પેરેન્ટિંગ જજ કોણ છે? આપણે ત્યાં જે વ્યવસ્થા ગોઠવાયેલી છે તો ડિસ્ટ્રિક્ટ જજ એ પેરેન્ટિંગ જજ છે. અચ્છા. તો ડિસ્ટ્રિક્ટ જજનું પેરેન્ટિંગ જજ કોણ છે? તો હાઈકોર્ટ છે. અને હાઈકોર્ટનું પેરેન્ટિંગ કોણ કરે છે? તો સુપ્રીમ કોર્ટ કરે છે. આ આપણી ત્યાં વ્યવસ્થા ગોઠવાયેલી છે. તો મને એક જૂની ઘટના યાદ આવે છે 1988ની. અમદાવાદથી એક મેજિસ્ટ્રેટ હતા, એમની ઇનિશિયલ હું ન ભૂલતો હોઉં તો HS પટેલ હતા એટલું તો મને યાદ છે. એમની બદલી અમદાવાદથી નડિયાદ કોર્ટમાં થાય છે. મીનવાઇલ આ દરમિયાન એવું પણ થાય છે કે અમદાવાદ ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા એક પોલીસ ઇન્સ્પેક્ટર શર્માની બદલી પણ નડિયાદમાં થાય છે. આ એક કોઇન્સિડન્સ હતો, કારણ કે જ્યુડિશરી અને પોલીસની બદલીઓ કોઈ સાથે થતી નથી. દરમિયાનમાં ઘટના એવી ઘટે છે કે જે પોલીસ ઇન્સ્પેક્ટર શર્મા જે પોલીસ થાણાના અમલદાર હતા એ કોઈ આરોપીને પકડે ને અદાલતમાં રજૂ કરે, પોલીસ રિમાન્ડ માગે, સામે પક્ષ રિમાન્ડનો વિરોધ કરે. આવી થોડીક ઘટનાઓ ઘટી, 5, 10, 15 ઘટનાઓ ઘટી અને ઘટનાઓ ઘટ્યા પછી આ ઇન્સ્પેક્ટર શર્માને એવું લાગ્યું કે આ મેજિસ્ટ્રેટ પટેલ છે એ ઈરાદાપૂર્વક પોલીસને રિમાન્ડ આપતા નથી. તો એનાથી આ શર્માને બહુ ગુસ્સો આવ્યો અને પછી એક દિવસ એવી ઘટના ઘટે છે. આ શર્માનો દાવો હતો કે મેજિસ્ટ્રેટ પટેલ દારૂ પીતા હતા, મેં એમને પકડી લીધા, એમને પોલીસ સ્ટેશન લાવે છે, એમને હાથકડી બાંધે છે, એમના હાથમાં સ્લેટ પકડાવે છે
અને એમના ફોટોગ્રાફ્સ પાડે છે અને અખબારોને ફોટોગ્રાફ્સ આપે છે. બીજી તરફ જે મેજિસ્ટ્રેટ પટેલ હતા એનો દાવ એવો હતો કે આખી ઘટના સદંતર ખોટી છે, દારૂ પીવાવાળી વાતની. આ પોલીસ ઇન્સ્પેક્ટર મારી ન્યાયિક પ્રક્રિયાથી નારાજ હતા. એણે મારી સાથે મને પરાણે દારૂ પીવડાવ્યો, પરાણે મારી સાથે મારામારી કરી, મને ખૂબ માર્યો, પોલીસ સ્ટેશનમાં લાવીને મારા હાથમાં સ્લેટ પકડાવી, હાથકડીઓ બાંધી, મારા ફોટોગ્રાફ્સ પાડ્યા અને અખબારને આપ્યા. આ ઘટનાના બહુ ઘેરા પ્રત્યાઘાત પડ્યા. એટલે નડિયાદ બાર કાઉન્સિલ છે એણે આ મામલે ગુજરાત હાઈકોર્ટને પત્ર લખ્યો અને હાઈકોર્ટે આ આખી ઘટનાને ગંભીરતાથી લીધી કે આ તો ન ચાલે. મેજિસ્ટ્રેટ દારૂ પીધેલા હતા કે નહોતા એની તપાસ ચોક્કસ થવી જોઈએ. અને આપણી જ્યાં વ્યવસ્થા છે, મેં પહેલું કહ્યું કે મેજિસ્ટ્રેટની પેરેન્ટિંગ, મેજિસ્ટ્રેટ કોર્ટની પેરેન્ટિંગ ડિસ્ટ્રિક્ટ જજ છે, તો પોલીસ ઇન્સ્પેક્ટરે આ સંદર્ભે ડિસ્ટ્રિક્ટ જજને જાણ કરવાની હતી. એવું કંઈ ઇન્સ્પેક્ટર શર્મા કરતા નથી અને મામલો હાઈકોર્ટમાં પહોંચે છે. હાઈકોર્ટે આખી ઘટનાને 1988માં બહુ ગંભીરતાથી લીધી અને પછી મામલો સુપ્રીમ કોર્ટ સુધી ગયો. આના ઘેરા પ્રત્યાઘાત પડ્યા. સુપ્રીમ કોર્ટની નોટિસમાં પણ આવ્યું અને સુપ્રીમ કોર્ટે પણ આ આખી ઘટનાને એટલી ગંભીરતાથી લીધી કે આ હવે મામલો એક તરફ જ્યુડિશરી છે, એક તરફ પોલીસ છે, એટલે બીજા રાજ્યના કોઈ જસ્ટિસ અથવા સહાય એનો એક તપાસ પંચ નિમ્યું અને જસ્ટિસ સહાયના તપાસ પંચે રિપોર્ટ આપ્યો કે પોલીસે સદંતર ખોટું કર્યું છે. કોર્ટની અવમાનના કરે થાય એ પ્રકારનું આખું એનું કૃત્ય છે, હાથકડી બાંધવી મેજિસ્ટ્રેટને, કારણ કે એ પણ જ્યુડિશિયલ ઓફિસર છે. અને જ્યારે સુપ્રીમ કોર્ટે બધાને સમન કર્યું, જેમાં મને હું નામ ન ભૂલતો હોઉં તો એસપી ધગલ હતા, ડીવાયએસપી લોચક હતા અને પીઆઈ શર્મા, આ ત્રણેયને સુપ્રીમ કોર્ટે બોલાવ્યા સુપ્રીમ કોર્ટમાં અને ત્રણેયને એવું કીધું કે તમે ચોક્કસ કોર્ટની અવમાનના કરી છે, તમામ પ્રોટોકોલ તોડ્યા છે અને આ કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં. અને ત્રણેયને સજા ફટકારતા પોલીસને ઓર્ડર કર્યો કે અત્યારે જ આ ત્રણેયને તિહાર જેલમાં મોકલી આપો. અને તિહાર જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. એટલે કોર્ટનું અવમાન થાય એ તો કોઈ રીતે હાઈકોર્ટ પણ ન ચલાવે ને સુપ્રીમ કોર્ટ પણ ન ચલાવે. હવે આ મામલો આમ તો સુઓ મોટો દાખલ થઈ જવો જોઈતો તો આ સ્ટોરી તો ગઈકાલે ચાલી ગઈ હતી, પણ સુઓ મોટો નથી લીધું હાઈકોર્ટે. પણ હવે જ્યારે જ્યુડિશિયલ ઓફિસરના મંડળે, ન્યાયાધીશના મંડળે સુપ્રીમ હાઈકોર્ટને લખ્યું છે, તો મને લાગે છે કે આ ચોક્કસ અનિરુદ્ધસિંહ ઝાલાનો કેસ કન્ટેમ ઓફ કોર્ટ માટે ફિટ કેસ છે. પણ આમાં પછી જ્યારે તમે પેરેન્ટિંગ કોર્ટની વાત કરી, પણ આમાં પછી સરકારની કે કાયદા વિભાગની કોઈ ભૂમિકા નથી આવતી? એમના તરફથી નિવેદન આવું જોઈતું હતું કે ભાઈ આવી રીતે ન્યાયાધીશ સાથે આ વર્તન નહોતું? સરકારની ભૂમિકા તો નથી આવતી, પરંતુ ભૂમિકા એ રીતના સરકારની બને છે કે ત્યાં પોલીસ હાજર હતી. પોલીસની હાજરીમાં એક ન્યાયાધીશનું અપમાન થઈ રહ્યું હતું તો પોલીસે રાહ નહોતી જોવાની ન્યાયાધીશના આદેશની. પહેલાં તો એ આદેશ આપે છે કે આ બંધ કરાવતો હોય, પોલીસ બંધ નથી કરાવતી, કારણ કે ત્યાં અનિરુદ્ધસિંહ ઝાલા વગદાર વકીલ છે. પણ સરકારની ભૂમિકા કે ભાવનગરના એસપીની ભૂમિકા ત્યાં આવી જાય છે કે એમણે આ પોલીસ સામે તાત્કાલિક પગલાં લેવા જોઈતા હતા. આ ઘટનાને 24 કલાક વીતી ગયા છે જ્યારે આપણે સ્ટોરી કરી રહ્યા છીએ, પણ હજી સુધી ભાવનગરના એસપીએ કોઈ કાર્યવાહી આ પોલીસ સામે નથી કરી. હવે સમજો કે અનિરુદ્ધસિંહ ઝાલા જે છે એ એમને હવે ખબર પડી હશે, આમ તો પહેલેથી જ ખબર હોવી જોઈએ કે આ મામલો કેટલો ગંભીર છે, પણ સમજો કે હવે એમને સમજાયું હોય ને હવે કોઈ એ મીડિયા સમક્ષ કશું નિવેદન આપે તો આમાંથી શું થઈ શકે? નહીં, એટલે એમનો પક્ષ શું છે એ જાણવો પણ અનિવાર્ય છે. એટલે આપણા જે સંવાદદાતા છે ભાવનગરના યશપાલસિંહ ચૌહાણ, એ એમને આજે મળવાના છે, એમનું વર્ઝન પણ લેવાના છે. એની એક અલગ સ્ટોરી આપણે ચોક્કસ કરીશું. યશપાલસિંહ ત્યાંથી આપણને સ્ટોરી મોકલે એટલે. પણ એમનો પક્ષ જાણવો પણ જરૂરી છે. પણ એમનો પક્ષ જે આવે, પણ જે પ્રકારે વિડીયોમાં દેખાય છે તો એ ઢોલ નગારા ત્રાસા સાથે કોર્ટ સુધી પહોંચે એ વાત તો સાચી છે. અને માની લો કે પહોંચી ગયા, હું ઉત્સાહમાં આવી ગયો બહુ, હું જીત્યો છું એટલે હું ત્યાં પહોંચી ગયો, અને જ્યારે ડિસ્ટ્રિક્ટ જજ મને રોકે છે ત્યારે તો મને સમજ પડવી જોઈએ ને કે આ હું કોર્ટનું અપમાન કરી રહ્યો છું. મારે અટકી જવાનું હતું, ત્યાં અટકી ગયા હોત
ડિસ્ટ્રિક્ટ જજ ભલે નારાજ થયા, હા ત્યાં અટકી ગયા હોત અને એવું કહ્યું હોત કે મારી ભૂલ ભૂલ છે, થઈ ગઈ તો હા, મામલો બંધ કરું છું, તો આપણે ત્યાં માફીની જોગવાઈ છે જ, કે ફાંસી ચડાવવાની જોગવાઈ નથી આ કેસમાં. વાત ત્યાં પૂરી થઈ હોત. પરંતુ એમણે જે રીતના જે ભાષામાં કોર્ટ સાથે વાત કરીને એ વ્યાજબી નથી. આમ તો વકીલ હોય કે બાર કાઉન્સિલ, એટલે મને બાર કાઉન્સિલ ઓફ આ ઇન્ડિયા કે જે કંઈ છે આ સંગઠન શું છે એ થોડીક જો ચોખવટ થઈ જાય તો આપણને ખ્યાલ આવે કે ભાઈ એક્ઝેક્ટલી આ એટલે દરેક જે માની લો કે આપણે કીધું નડિયાદ, હા તો નડિયાદોના વકીલોનું એક મંડળ છે જેને નડિયાદ બાર કાઉન્સિલ કહેવામાં આવે છે. એમાંથી એવી જ રીતના રાજ્ય બાર કાઉન્સિલ હોય છે, ગુજરાત બાર કાઉન્સિલ હોય છે, એમાં ઉમેદવારી કરવાની હોય છે. આપણે જેમ ચૂંટણી કરીએ ચૂંટણી છીએ થાય છે એમ ઉમેદવારી આપણે કરવાની હોય છે. અને એક દેશનું બાર કાઉન્સિલ છે, વકીલોનું મંડળ છે, જેમાં ચૂંટણી થઈ અને ચૂંટાય છે માણસો, પછી એમાંથી પ્રમુખ છે કે સેક્રેટરી છે કે ટ્રેઝરર છે, એ પ્રકારના હોદ્દાઓની વહેંચણી થાય છે. આ વકીલોનું મંડળ છે. પણ આ બાર કાઉન્સિલને અદાલત બહુ મહત્વ આપે છે. અદાલત એમને બહુ રિસ્પેક્ટથી જુએ છે કે તમે બહુ મહત્વના છો. ખાલી જ્યુડિશરી એટલે કે કોર્ટમાં જજ જ અગત્યનો નથી. કારણ કે આપણે જ્યારે ન્યાયની પ્રક્રિયાની વાત કરીએ છીએ તો ન્યાયની પ્રક્રિયામાં વકીલની ભૂમિકા એ બહુ અગત્યની છે. એટલે અદાલત એવું નથી માનતી કે પોતે ઉપર છે અને આ લોકો નીચે છે, એવું નથી. અદાલત આમને બહુ રિસ્પેક્ટથી જુએ છે બાર કાઉન્સિલને. ઘણા બધા વકીલોના પ્રશ્નો હોય, માની લો કે ભાઈ આ અત્યારે સમય એવો છે કે કોર્ટનો લાંબો સમય ચલાવો, કે આ જજ જે છે એ બરાબર અમને સાંભળતા નથી. તો આ બધી રજૂઆત હોય. ઘણી વખત એવું હોય કે અદાલત સામે પણ તમારી ફરિયાદ હોય. તો એ પ્રકારની જ્યારે વકીલોની સમસ્યા હોય ત્યારે એનું પ્રતિનિધિત્વ કરનાર જે લોકો છે બાર કાઉન્સિલ છે. અને બાર કાઉન્સિલ ડિસ્ટ્રિક્ટ જજ સાથે પણ વાત કરે છે, બાર કાઉન્સિલ ગુજરાત હાઈકોર્ટ સાથે પણ વાત કરે છે, સુપ્રીમ કોર્ટ સાથે પણ વાત કરે છે. અને લોકોના અને ન્યાયના હિતમાં અદાલત પોતાના નિર્ણયને બદલે છે, એમાં સુધારો કરે છે. એટલે બાર કાઉન્સિલ બહુ અગત્યનું છે. પણ બાર કાઉન્સિલનો કોઈ સભ્ય આખી સિસ્ટમ પર હાવી થવાનો પ્રયત્ન કરે તો એ યોગ્ય નથી. હવે છેલ્લો સવાલ કે આ જે પૂરી ઘટના છે એમાં કાયદાકીય રીતે શું કાર્યવાહી થઈ શકે? એટલે કોર્ટ જ કરશે કે આમાં કઈ બીજી? આમાં ચોક્કસ છે. એક તો પહેલા બાર કાઉન્સિલે નક્કી કરવું પડશે કે પોતાના જે ચૂંટાયેલા સભ્ય છે એની ભૂમિકા શું છે. તમે બાર કાઉન્સિલના સભ્ય તરીકે એને હવે ટર્મિનેટ કરવા માગો છો આ પ્રકારના વ્યવહારને લઈને, અથવા તમે શું સજા આપવા માગો છો, આ તો બાર કાઉન્સિલે નિર્ણય કરવાનો છે. પણ ગુજરાત હાઈકોર્ટે આખા મામલાને કન્ટેમ્પ તરીકે જુએ છે. અને જો જુએ છે તો પછી કોર્ટના અવમાનનો આદેશ આપે છે, એનું હિયરિંગ થાય છે અને સજા પણ થઈ શકે છે. પ્રશાંતભાઈ સાથેની આ વાતચીત તમે સાંભળી. ન્યાયાધીશ ક્યારે પણ આ પ્રકારની અનિચ્છનીય ઘટના માં ન આવવા જોઈએ અને તેમનું હંમેશા એક સન્માન છે તે જળવાવું જોઈએ. બંધારણે કેટલીક જે પ્રોટોકોલ નિર્ધારિત કર્યા છે તે પ્રોટોકોલ જળવાવા જોઈએ. તો આ પ્રકારની સ્ટોરીઝ સાથે અમે નવજીવન પર આવતા રહીશું. અમારી ચેનલને જરૂરથી તમે સબસ્ક્રાઈબ કરો. અત્યારે મને અને પ્રશાંતભાઈને રજા આપશો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ